નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે મળી ગયા છીએ ધોરણ 10 વિષય ગુજરાતી અને હેતુલક્ષી પ્રશ્નો એટલે કે ખાલી જગ્યા અને એક એક માર્કના જે પ્રશ્નો છે એની સાથે. તો ઝડપથી આપણે જોવાનું શરૂ કરી દઈએ. હેતુલક્ષી કેવા કેવા ધોરણ 10 વિષય ગુજરાતીમાં હેતુલક્ષી પ્રશ્નો કઈ રીતના છે. તો સૌથી પહેલા લઈ લીધી પેનની અંદર કલર કરી નાખીએ આપણે ગ્રીન અને ચાલુ કરીએ હેતુલક્ષી પ્રશ્નો. તો નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. આવી ખાલી જગ્યા આવે છે, વિકલ્પમાંથી પસંદ કરી અને યોગ્ય વિકલ્પ પસંદ ખાલી જગ્યા. અહીંયા વિભાગ એ અને વિભાગ બી બંનેની એક સાથે આપણે ખાલી જગ્યાઓ જોશું. 4 માર્કની અંદર આવે છે બીજી પરીક્ષાની અંદર. તો પહેલો પ્રશ્ન છે ભાઈ કે કવિ રાવજી પટેલ ખાલી જગ્યા વૃક્ષના છાંયે પડી રહેવા માગે છે. બરોબર છે. રાવજી પટેલ ક્યાંક વૃક્ષના છાંયે પડી રહેવા માગે છે, તો મહુડીના વૃક્ષના છાંય તળે એ પડી રહેવા માગે છે. એટલે ખાલી જગ્યામાં આવશે મહુડાના. બીજું, કવિને ખાલી જગ્યા સુધી જવું હતું, ધરા સુધી, ગગન સુધી નહીં, પણ એને તો જવું હતું માત્ર એકમેકના મન સુધી. એટલે જવાબ આવશે એકમેકના મન સુધી. ઓલી છે ને, દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ જાલીને લઈ જશે. એની બીજી કાવ્ય, ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ ન પતન સુધી. આપણે તો બસ જાવું હતું એકમેકના મન સુધી. ત્રીજો પ્રશ્ન, ખાલી જગ્યા કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળશે. બરોબર છે. તો કે શિકાર કરવાથી. શિકારી શિકાર કરશે એટલે જવાબ આવશે શિકાર. શિકાર કરવાથી માત્ર શું મળી રહેશે? તો કે પક્ષીનું સ્થૂળ શરીર જ મળી રહેશે. શીલવંત સાધુ સદાય ખાલી જગ્યાનો વ્યાપાર કરે છે, તો ભજનનો વ્યાપાર કરે છે. કેનો વ્યાપાર કરે છે? ભજનનો વ્યાપાર કરે છે. અંકિત ટીવી પરના કોઈ ખાલી જગ્યા રસપૂર્વક જોઈ રહ્યો હતો, તો જવાબ આવશે ગીતને. શું જવાબ આવશે? ગીતને રસપૂર્વક જોઈ રહ્યો હતો. બરોબર. અહીંયા વિભાગ એ વિભાગ બી બંને વિભાગની જે ખાલી જગ્યા આવે છે 4 માર્કની અંદર, એ ખાલી જગ્યાને આપણે જોઈ રહ્યા છીએ. તો એનાથી આગળ જોઈએ કેવી ખાલી જગ્યાઓ છે. હાઈકો મૂળ ખાલી જગ્યાથી આવેલો કાવ્ય પ્રકાર છે. તો આ એક જાપાનનો કાવ્ય પ્રકાર છે ભાઈ. એટલે જવાબ શું આવશે? જાપાનથી આવેલો એક કાવ્ય પ્રકાર છે. ખાલી જગ્યા કવિ ખાલી જગ્યા ઢોચકીમાં છાસ પાછી રેડી દેવા માટે કહે છે. બરોબર છે. ઢોળકીમાં કોને છાસ પાછી રેડી દેવા માટેનું કહે છે? તો જે કવિની માતા છે એટલે માને કહે છે. તો જવાબ શું આવશે? માને ઢોચકીમાં છાસ પાછી રેડી દેવાનું કહે છે. શિકારીને કાવ્યમાં વેદોની ખાલી જગ્યા ભાવના વણાયેલી છે. અતિથિ દેવો ભવ, વસુધૈવ કુટુંબમ કેમ કે માતૃદેવો ભવ. તો આમાં આવશે વસુદેવ કુટુંબકમની ભાવના જોડાયેલી છે. અશોક ચાવડાનું ઉપનામ ખાલી જગ્યા હતું, તો અશોક ચાવડાને બેદિલ નામથી ઓળખાતા હતા. શું નામ હતું? બેદિલ. દીકરીના સર્જક છે જે કાવ્ય આવે છે એના. હજી આગળ જોઈએ કેવી ખાલી જગ્યા આવી શકે. ખાલી જગ્યા કાવ્યમાં કુટુંબ જીવનના સંબંધનું મધુર ચિત્ર આલેખવામાં આવ્યું છે. તો એમાં જવાબ આવશે ચાંદલિયો. કે ચાંદલિયા કાવ્યમાં કુટુંબના મધુર સંબંધોનું ચિત્ર આલેખવામાં આવ્યું છે. કવિ ખાલી જગ્યા ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તો મોરપીંછ જવાબ આવશે આમાં. મોરપીંછ આવવાની ઈચ્છા કરે છે કે ક્યાંકથી મોરપીંછ ઉડતો આવે.
એવી ઈચ્છા એ વ્યક્ત કરે છે. મારો પરણિયો તાણીને બાંધેલી ખાલી જગ્યા પાઘડી પહેરનારો છે તો નવરંગી પાઘડી, એટલે જવાબ આવશે નવરંગ. કવિ રાજેન્દ્ર શાહને સાહિત્ય માટેનો સર્વોચ્ચ ખાલી જગ્યા રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો, તો એને મળ્યો હતો ભાઈ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. કયો પુરસ્કાર મળ્યો હતો? જ્ઞાનપીઠ. એનાથી આગળ જોઈએ કેવી ખાલી જગ્યાઓ છે, તો આબુ પર પર્વતારોહણ શિબિરમાં આવેલા ખાલી જગ્યા અને ખાલી જગ્યા ખંભે દોરડા ભરાવી અને સ્ફૂર્તિથી ચાલ્યા આવે છે. તો જવાબ આવશે પહેલામાં સલોની અને બીજામાં કનોજ, એટલે સલોની અને કનોજ બે ખાલી જગ્યાની અંદર આવશે. ગિરમાળનો ધોધ ખાલી જગ્યા મીટર ઊંચેથી પડે છે, તો 300 મીટર ઊંચેથી પડે છે ભાઈ ગિરમાળનો ધોધ, ડાંગવને અને એમાંથી છે. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ખાલી જગ્યાને સજા કરતા હતા, તો કે ડાક્ટરને કોને સજા કરતા હતા? ડાક્ટરને સજા કરતા હતા. મનીષા દેસાઈએ સુરતી કુટુંબને ખાલી જગ્યાના હુમલાથી બચાવ્યું હતું, તો જવાબ આવશે રીંછના હુમલાથી એમણે બચાવ્યો હતું. હજી આગળ ખાલી જગ્યા જોઈએ. બધા પાઠની સળંગ વિભાગ એ બીની કન્ટિન્યુ છે, એટલે જોઈએ કેવી ખાલી જગ્યાઓ છે. કે અંકિતને ઉત્તીર્ણ થવાની ખુશીમાં ખાલી જગ્યાની બાળકથાઓના પુસ્તકો ભેટમાં મળ્યા હતા, તો રામાયણ અને મહાભારતના, એટલે જવાબ આવશે રામાયણ અને મહાભારતના પુસ્તકો એમને ભેટમાં મળ્યા હતા. ગાંધીજી પાસે ખાલી જગ્યા નામનું આયુધ હતું, તો કે સત્ય આયુધ હતું. બરાબર, સત્યના માર્ગ પર ચાલી અને અંગ્રેજોને જેમણે ભગાડ્યા. ખાલી જગ્યા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા છે, તો જશોદા. બરાબર હે. જો અહીંયા યશોદા છે, જશોદા છે, એવા અલગ અલગ નામ છે, પણ માતાનું નામ હતું જશોદા. બરોબર છે, કાવ્યમાં જે રીતે આવે છે એ રીતે જન્મોત્સવમાં આવે છે. ડુંગર અને તેની પત્નીની બાળકીનું નામ ખાલી જગ્યા હતું, તો બબલી નામ હતું. શું નામ હતું? બબલી. દેવજી અને કાનજી નવજાત બાળકને સાથે લઈ કોની પાસે જતા હતા? તો વેલજી ડોસા પાસે, એટલે જવાબ આવશે વેલજી. બરોબર છે. હજી આગળ ખાલી જગ્યા જોઈએ કેવી ખાલી જગ્યા છે. એની પહેલા ખાસ હું તમને બધાને એક વાત જણાવવા માંગીશ કે ભાઈ અગત્યની અને મહત્વની વસ્તુ કે આપણે દ્વિતીય પરીક્ષાની જે ભવિષ્યવાણી છે એ ચાલુ કરવા જઈએ છીએ 18 તારીખથી. દરરોજ સવારે સાંજે 9:15 જે વિષયનું બીજે દિવસે પેપર હશે એના આગલા દિવસે એ વિષયની ભવિષ્યવાણી આવશે. બીજું, સૂર્યોદય ક્લાસ પણ સવારનો જે વહેલો છે તે 20 તારીખથી દરરોજ સવારે શરૂ કરી દઈએ છીએ. કેટલા વાગ્યાના સમયથી? 5 વાગ્યાથી. તો ભૂલી જતા નહીં, ચૂકતા નહીં કે ભાઈ ભવિષ્યવાણી અને સૂર્યોદય બે જે જોઈને જાશે એને પૂરેપૂરા માર્ક આવશે ને આવશે. એનો એક પણ માર્ક પેપરમાં કપાશે નહીં. એનાથી આગળ જોઈએ તો દીપ હોલવું દુહામાં ખાલી જગ્યાનું ચિત્ર છે, તો રાત. જવાબ આવશે ક્યારનું ચિત્ર છે? રાતનું. કાળુ ને રાજુનો ઠપકો ખાલી જગ્યા લાગતો હતો, મીઠો લાગતો હતો ઠપકો. ભાઈ ઠપકો કેવો લાગતો હતો? મીઠો. આત્મા ખાલી જગ્યા જેવો મૂલ્યવાન છે, તો ઘી જેવો મૂલ્યવાન આત્મા છે. ખાલી જગ્યા ઘાટની તરફ ખડક સાવ વેરાન દેખાતો હતો, તો એમાં જવાબ આવશે ગોઝીલા ઘાટની તરફ, એટલે જવાબ શું આવશે? ઝોઝીલા ઘાટ તરફ. એનાથી આગળ જોઈએ કેવી ખાલી જગ્યા આઈએમપી છે. ઘોડીની સ્વામી ભક્તિ એ ખાલી જગ્યાની ધરતીની વાત છે, તો ગોહિલવાડની વાત છે ભાઈ. જવાબ આવશે ગોહિલવાડ.
SSC ની પરીક્ષામાં સૌરભને ખાલી જગ્યા ટકા આવ્યા હતા 92% સૌરભને આવ્યા હતા અને 68% અંકિતને આવ્યા હતા. જીવલાએ ગોવિંદને મોકલી ક્યાંથી ખાલી જગ્યા પાસે ઘી મગાવ્યું બરોબર હે તો કે ભેંસનું નહીં પણ ગાયનું પાસેર ઘી મગાવ્યું બરોબર છે. કોનું ઘી મગાવ્યું હતું ભાઈ? જીવલાએ તો કે ભાઈ ગાયનું પાસેર ઘી મગાવ્યું હતું બજારે મોકલીને. ડુંગર અને તેની વહુ ખાલી જગ્યા સ્ટેશને ગાડી પકડવા જતા હતા તો એમાં જવાબ આવશે રાજપુર. રાજપુરના સ્ટેશને ભાઈ જતા હતા તે. આંબા પટેલના મામાનું ગામ ખાલી જગ્યા છે તો મણાર. મણાર ગામથી એને સંદેશો આવ્યો હતો અને જવું પડ્યું હતું. હવે પછી જે છે એ એક માર્કના પ્રશ્નો છે ભાઈ. એક માર્કના કેવા પ્રશ્નો? વિભાગ ઈ અને વિભાગ એ અને વિભાગ બી ની અંદર કેવા કેવા તમારે પ્રશ્નો આવશે ને એના કઈ રીતે તમારે જવાબ લખવાના છે. તો પહેલો જ પ્રશ્ન છે સકળ તીર્થ તેના તનમાં રે તે કાવ્ય પંક્તિ સમજાવો બરોબર છે. તો આ પ્રશ્ન ક્યાંથી છે તો કે પહેલું જ જે કાવ્ય છે આપણું વૈષ્ણવ જનતો એમાંથી લેવામાં આવેલો છે. શું આવશે? સકળ તીર્થ. તો એની પહેલા જે આવ્યું જે દ્રઢ વૈરાગી છે જેના મનની અંદર કોઈ પણ પ્રકારની મોહ માયા નથી, જે બધા પ્રત્યે સમભાવની સમદ્રષ્ટિ રાખે છે એવા વ્યક્તિના શરીરમાં જ સકળ તીર્થ રહેલું છે. એટલે કે કવિ વૈષ્ણવ જનને સકળ તીર્થ સ્વરૂપ કહે છે કારણ કે તે નિર્મોહી હદથી નિર્મોહી છે. પછી તો કે હદથી વધારે વૈરાગી છે. પછી તો કે લોભ અને છળ કપટથી પર છે. તેથી જવાબ તો આ પ્રશ્ન એવો છે જે 2 માર્કની અંદર પણ આવી શકે છે, 1 માર્કની અંદર પણ આ પ્રશ્ન આવી શકે છે. બીજો, નીનાબહેન અને સંજય પોતાને શા માટે નસીબદાર માનતા હતા? કારણ કે વિનુ કાકા પોતાના દીકરા સૌરભની જેમ જ અંકિતને પણ ભણાવતા હતા. એના માટે થઈ અને તે પોતાને વધારે નસીબદાર. વિનુ કાકા પડોશી પોતાના દીકરાની દેખરેખ જે કાળજી રાખતા હતા તેથી એને ખૂબ જ બરોબર હે નસીબદાર માનતા હતા. શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે? તો કે શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે, જેને કોઈ મળ નથી તે. ગંગા સતીએ 52 દિવસ સુધી એક રચના કોને સંભળાવી હતી? તો પોતાના શિષ્યા પાનબાઈને સંભળાવી હતી. પોતાની જે શિષ્યા હતી પાનબાઈ તેમને સંભળાવી હતી. નરેનભાઈ શેની પાછળ ગાંડો હતો? તો નૈસર્ગિક. કેની પાછળ ભાઈ ગાંડા હતા નરેનભાઈ? તો જવાબ આવશે નૈસર્ગિક સૌંદર્યની પાછળ. ગાંડા હતા. એનાથી આગળ જોઈએ તો મનીષાના પપ્પાનો આનંદ ખરેખર શેના કારણે હતો? તો કે પોતે ખોટા પડ્યા તેનો આનંદ. મનીષાના પપ્પાનો આનંદ ખરેખર પોતે ખોટા પડ્યા તે વાતને કારણે હતો. કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે.
શોધ અને શરણાઈ અને ભીડ દ્વારા કયું દ્રશ્ય સ્ફુર થાય છે? તો કે લગ્નનું. દીકરીના લગ્નનું દ્રશ્ય સ્ફુટ થાય છે. ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર હોય છે? તો કે ભણેલા અને અભણ બંને લોકો. બંને બેદરકાર હોય છે. કવિની છાતી શા માટે ફૂલે છે? ગુજરાતી હોવાના ગર્વથી. ગુજરાતી હોવાના ગર્વને કારણે કવિની છાતી ફૂલે છે. એનાથી પહેલા એક વસ્તુ ખાસ હું તમને અત્યારે બીજી વખત જણાવવા માંગીશ કે ભાઈ ધોરણ 9, 10, 11, 12 બધા ધોરણના વિદ્યાર્થી જો ટોપર બનવા માંગતા હોય ને એનું સિક્રેટ જાણવા માંગતા હોય તો આજે જ આપણી બે એપ્લિકેશનો કાર્યરત છે ને ગૂગલ પ્લે સ્ટોર અને એપલનો ફોન વાપરતા હોય તો એપલ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લો. એક છે વિદ્યાકુલ અને બીજું છે યુથ પેપર જનરેશન. બેની અંદરથી તમને ખૂબ સચોટ તૈયારી કરવા માટે અને આઈએમપી વસ્તુ મળી રહેશે, જેમાં વિદ્યાકુલ એપની અંદર 9 થી 12 ધોરણના લાઈવ લેક્ચર, રેકોર્ડિંગ લેક્ચર, ડાઉટ સોલ્યુશન, આઈએમપી રિઝલ્ટ, પછી લેક્ચર નોટ્સ, વોટ્સઅપ સપોર્ટ અને ફ્રી એમસીક્યુ ટેસ્ટ અને ગુજરાતના નંબર 1 શિક્ષકો પાસેથી વિષય ભણવા મળશે. અને બીજું આ તરફ જે આપેલું છે તે યુથ પેપર જનરેશન, બરાબર, એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશનમાંથી તમે લર્નિંગ સેશનમાંથી તૈયારી કરી શકો છો. આઈએમપી પેપર સેટનું ફૂલ સોલ્યુશન તમને એમાં મળી જશે. હેતુલક્ષીની પ્રેક્ટિસ પણ એમાં તમે કરી શકો છો. આખું વર્ષ કોઈ પણ ખર્ચ વગર તમે તૈયારી કરી શકો છો અને આ એપમાં તમારા તમામ પ્રશ્નોનું સોલ્યુશન તમને મળી જશે. તો આજે જ ડાઉનલોડ કરી લો અને વધારે જાણકારી માટે સંપર્ક કરો 9924454400 પર. એનાથી આગળ જોઈએ કેવા પ્રશ્ન છે ભાઈ, તો ગુજરાતનો પિંડ દેહ શેનાથી બનેલો છે? તો કે અરવલ્લીથી. શેનાથી બનેલો છે? અરવલ્લીથી. આખી વાક્ય રચના કરવી જોઈએ પ્રશ્નોમાં. ગુજરાતનો પિંડ દેહ અરવલ્લીના પિંડથી બનેલો છે. પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું? તો પોતાના કુંવરને કાંટો ન માગે એટલે માટે રાજાએ આખા રાજ્યને ચામડાથી મઢાવવાનું કહ્યું. પણ એને કોઈએ સલાહ આપી કે રાજકુંવરને ભાઈ ચામડાના જોડા પહેરાવી દો એટલે કાંઈ મઢાવવાની જરૂર નથી. ધરતીને ચામડેથી મઢી દેવાનો હુકમ કર્યો. પછી લેખકનો છત્રી પર શું લખવાનો વિચાર હતો? તો લેખકનો છત્રી પર પોતાનો બાયોડેટા લખવાનો વિચાર હતો. માર્ગની ધૂળ ને વાસળીનો સૂર શું પૂછે છે? તો કાવ્યનું નામ મારા માધવને દીઠો છે ક્યાંય, એવો પ્રશ્ન કરે છે. સર્જકને શેના કારણે અંકલેશ્વર પ્રિય હતું? બરોબર છે. તો સર્જકને નર્મદા નદી, કેના કારણે? તો કે નર્મદા નદીને કારણે અંકલેશ્વર અતિ પ્રિય હતું. કેમ કે આગળ જતા જે ઉચ્ચાટથી વહેતી નર્મદા એમને જે જોવા મળતી એના કારણે અંકલેશ્વર અતિ પ્રિય હતું. કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં મળશે? તો કવિની દ્રષ્ટિએ પક્ષી તેના મધુર ગીતમાં મળશે.
ક્યાં મળશે ભાઈ? તો કે મધુર ગીતમાં મળશે. બીજો સાહુકાર કરવાની જીવલાને કેમ જરૂર પડી હતી? કારણ કે જીવલાની પત્નીનું મૃત્યુ થયું અને તેનું 12મું કરવા માટે જીવલાને બીજા સાહુકારની જરૂર પડી. વતનથી વિદાય થતા કવિ સેનાથી દૂર જઈ રહ્યા છે? તો વતનથી વિદાય થતા કવિ ઘર, સ્નેહીજન, પછી ભાઈ તો કે ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરે થી દૂર જઈ રહ્યા છે. ફગફગિયો દીવો બુજાઈ જવાની સાથે બીજી કઈ ઘટના બની? તો કે ફગફગિયો દીવો બુજાઈ જવાની સાથે ઓરડામાં બાળકનું રુદન ગુંજી ઉઠ્યું. બીજી ઘટના કઈ બની હતી? તો કે બાળકનું રુદન ગાજી ઉઠ્યું અથવા ગુંજી ઉઠ્યું. કવિ બીજી વ્યક્તિ સામે શું ખોલવાની ના પાડે છે? તો કવિ બીજી વ્યક્તિ પાસે પોતાનું હૃદય ખોલવાની ના પાડે છે. કેમ કે આપણી કથા બીજાને મનતો રસની કથા છે, એટલે હૃદય ખોલવાની ના પાડે છે. એનાથી આગળ ડુંગરે ચાલતા ચાલતા શા માટે પાછળ જોયું? કારણ કે તેની પત્ની શું કામ પાછળ જોયું? તો કે કારણ કે તેની પત્ની ચાલવામાં પાછળ રહી ગઈ હતી, તેથી તેણે પાછળ જોયું. શું તેની પત્ની ચાલવામાં પાછળ રહી ગઈ હતી, તેથી ચાલતા ચાલતા જોયું. કવિને ક્યાં સુધી જવું હતું? તો કે એકમેકના મન સુધી જવું હતું. કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે? તો ભીખને. કાળુ અને રાજુ બે ભૂંડામાં ભૂંડી બાબત ભીખને કહે છે. કવિને શેનામાં કસ રહ્યો નથી એમ લાગે છે? તો કવિને તમાકુની ચલમમાં કસ રહ્યો નથી. ટૂંકમાં ચલમની તમાકુમાં કસ રહ્યો નથી એમ લાગે છે. સત્તાવધાની શક્તિ એટલે શું? તો કે 100 વસ્તુઓ ક્રમબદ્ધ રીતે યાદ રાખવાની શક્તિ. સત્તાવધાની શક્તિ એટલે શું થાય? તો કે ભાઈ 100 વસ્તુઓ એક સાથે ક્રમબદ્ધ રીતે યાદ રાખવાની શક્તિ. એનાથી આગળ જોઈએ તો સાસુ અને સસરા માટે કાવ્ય નાયિકા પોતાનો પ્રેમભાવ કેવી રીતે વ્યક્ત કરે છે? તો કે પૂર્વજન્મના મા બાપ હોય એવી રીતે. આખી વાક્ય રચના કેવી આવશે ભાઈ? તો કે સાસુ અને સસરા માટે કાવ્ય નાયિકા પોતાનો પ્રેમ ભાવ પૂર્વજન્મના માતા પિતા કહીને વ્યક્ત કરે છે. કવિની દ્રષ્ટિએ ભારવાળો મુકટ એટલે શું? તો કે જવાબદારી વાળો મુકુટ. કેવો મુકુટ? તો કે જવાબદારી વાળો મુકુટ.
ઘોડીની સ્વામી ભક્તિ કૃતિમાં કયા ડુંગરની વાત આવે છે? તો કે શેત્રુંજીના. ભગવદ્ ગીતા શાનો ત્રિવેણી સંગમ છે? તો કે કર્મ યોગ, પછી ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. ત્રિવેણી સંગમ હોય એવું લાગે છે. અંગ્રેજોએ ભારતવાસીઓ માટે કયું ફરમાન જાહેર કર્યું હતું? તો કે અંગ્રેજોએ ભારતવાસીઓ માટે રાજદ્રોહી અથવા રાજદ્રોહનું ફરમાન જાહેર કર્યું હતું. આજે બી એ બીજા પાઠ અલગથી ઉમેરવામાં આવ્યા છે, એના પ્રશ્નો હતા. બસ તો એટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે ગુજરાતી હેતુલક્ષી દ્વિતીય સામાયિક પરીક્ષાના હેતુલક્ષી ધોરણ 10માં પૂછાવાની ખૂબ અને ખૂબ શક્યતાઓ છે. આજ પૂછાશે, કોઈ પણ સ્કૂલમાં હશો તમે, આ જ પ્રશ્ન પૂછવામાં આવશે. તો હેતુલક્ષી પ્રશ્નોમાં અત્યારે એટલું જ. ફરી પાછા આપણે ક્યારેક મળીશું લેખન વિભાગ અથવા તો વ્યાકરણ વિભાગના પ્રશ્નોની સાથે. ત્યાં સુધી વંદે માતરમ. ભારત માતા કી જય. જય ગરવી ગુજરાત. જય ગુજરાતી.